જય દ્વારકાધીશ મિત્રો. વહુની કમાણી પિયર જાય છે, આવું કહેવાવાળી સાસુની સચ્ચાઈ જ્યારે સામે આવી તો દીકરો પણ દંગ રહી ગયો. આરતી ઓફિસથી પાછી ફરી તો રોજની જેમ સીધી રસોડામાં જતી રહી. આખો દિવસ થાક્યા પછી તેનું સૌથી પહેલું કામ હતું ઘર માટે જમવાનું બનાવવું. તેણે ફ્રીજ ખોલ્યું, શાકભાજી કાઢી અને જેવી સિક્કુ તરફ વળી તેની નજર એક અજાણ્યા ડબ્બા પર પડી. સ્ટીલનો ડબ્બો એકદમ સાફ પણ તેનો નહોતો. તેણે તેને ઉપાડીને આગળ પાછળ ફેરવીને જોયો. આ ડબ્બો કોનો છે? મેં તો આવો કોઈ ડબ્બો નથી રાખ્યો. તેના મનમાં થોડી બેચેની થઈ. શું આજે ઘરે કોઈ આવ્યું હતું કે પછી તે સીધી પોતાના સાસુ શંકુતલાબેન દેવીના રૂમ તરફ ગઈ. દરવાજા પર ઊભા રહીને બોલી, મમ્મીજી, રસોડામાં એક ડબ્બો પડ્યો છે. કોનો છે? આજે ઘરે કોઈ આવ્યું હતું? શું? શંકુતલા દેવીએ છાપામાંથી નજર હટાવ્યા વિના જ જવાબ આપ્યો. અરે, સામેવાળી સરોજ છે ને, તેણે હલવો મોકલ્યો હતો, એનો જ હશે. આરતીએ કંઈ ન કહ્યું, પણ તેના મનમાં સવાલો ઊભા થવા લાગ્યા હતા. કારણ કે આ એ જ શંકુતલા દેવી હતા જે દર બીજા દિવસે સરોજની નિંદા કરતા હતા. ક્યારેક કહેતા બહુ બોલે છે, ક્યારેક કહેતા બીજાના ઘરમાં ડોકિયા કરે છે. પછી અચાનક તેમની પાસેથી કંઈ લેવું, વાત કંઈ ગળે ઉતરે નહીં. બીજી સવારે આરતીએ નાસ્તામાં પૌવા બનાવ્યા. તેણે જાણી જોઈને થોડા પૌવા એ જ ડબ્બામાં પેક કર્યા અને હસતા હસતા બોલી, મમ્મીજી, હું આ ડબ્બો સરોજ આંટીને પાછો આપીને ઓફિસે જતી રહીશ. આટલું સાંભળતા જ શંકુતલા દેવીનો ચહેરો બદલાઈ ગયો. ના ના, રહેવા દે, હું આપી દઈશ, તેમણે ઉતાવળમાં કહ્યું. આરતીએ હળવા શ્રીમત સાથે જવાબ આપ્યો, કંઈ વાંધો નહીં, હું આમ પણ ત્યાંથી જ જાઉં છું. તે ડબ્બો લઈને બહાર નીકળી તો પાછળ ઊભેલા શંકુતલા દેવીની બેચેની સ્પષ્ટ દેખાતી હતી. બહાર સરોજ આંટીએ દરવાજો ખોલ્યો. અરે વહુ, આટલી જલ્દી? ડબ્બો પાછો આપવા આવી છું. આરતીને સહેજ સ્વરમાં પૂછ્યું, કાલે તમે હલવો આપ્યો હતો શું? સરોજનો ચહેરો આશ્ચર્યથી ભરાઈ ગયો. હલવો? ના વહુ, મેં તો મટર પનીર આપ્યું હતું. તારા સાસુ કહેતા હતા કે તું પરાઠા તો બનાવી ગઈ છે પણ શાક નથી બનાવ્યું. આરતીના હૃદયના ધબકારા જાણે એક પળ માટે રોકાઈ ગયા. તેણે હસવાનો પ્રયાસ કર્યો પણ તેની અંદર કંઈક તૂટવા લાગ્યું હતું. તે તો રોજ શાક બનાવીને જતી હતી, તો પછી તેણે બનાવેલું શાક જતું ક્યાં હતું? તે દિવસે ઓફિસના આખા રસ્તે એ જ સવાલ તેના મગજમાં ઘૂમતો રહ્યો. શું આ માત્ર એક ગેરસમજ હતી કે આની પાછળ કોઈ બીજી વાર્તા છુપાયેલી હતી? સાંજે જ્યારે તે ઘરે પાછી ફરી ત્યારે શંકુતલા દેવી ફોન પર ધીમા અવાજે પોતાની દીકરી નેહા સાથે વાત કરી રહ્યા હતા. આરતી રૂમમાં જવા લાગી ત્યારે જ તેણે કેટલાક શબ્દો સાંભળ્યા. ના, આરતીને કંઈ ન કહેતી. સરોજ બહુ વાતો ફેલાવે છે. હું પાછળથી બધું મોકલાવી દઉં છું. આરતીના પગ ત્યાં જ થંભી ગયા.
હવે તેના મનમાં શંકા નહીં, પરંતુ એક વણકહ્યું સત્ય આકાર લઈ રહ્યું હતું. પરંતુ આ રમત આખરે ક્યારથી ચાલી રહી હતી અને શા માટે? આરતીને પગ ત્યાં જ થંભી ગયા. તેણે ફોન પર સાંભળેલી એ વાતથી આખી કડીઓ જોડાઈ ગઈ. તે સમજી ગઈ હતી કે સવારે તે જે મહેનતથી રસોઈ બનાવીને જતી હતી તે શાક અને જમવાનું શંકુતલા દેવી ચૂપચાપ ડબ્બાઓમાં ભરીને પોતાની દીકરી નેહાના ઘરે મોકલાવી દેતા હતા અને પછી પડોશીઓ પાસે જઈને એવું કહેતા કે મારી વહુ તો નોકરીના રવાડે ચડી છે, ઘરના લોકો માટે જમવાનું પણ પૂરું નથી બનાવતી. તે દિવસે આરતીએ રૂમમાં જઈને કોઈ જ હોબાળો ન કર્યો. તેણે શાંત રહીને યોગ્ય સમયની રાહ જોવાનું નક્કી કર્યું. આરતીને એ વાતનું સૌથી મોટું દુઃખ હતું કે તેના સાસુ શંકુતલા દેવી અવારનવાર તેના પતિ રાહુલની સામે તેને મહેણા મારતા હતા કે વહુ ભલે કમાતી હોય પણ એની કમાણી તો પીર જ જાય છે, આપણા ઘરમાં એનો શું રૂપિયો વપરાય છે. રાહુલ પોતાની માની વાતોમાં આવીને ઘણીવાર આરતી પર ગુસ્સે પણ થતો હતો, પણ હવે પાણી માથા પરથી વહી ગયું હતું. આરતીએ સત્ય રાહુલની સામે લાવવાનો નિર્ણય કર્યો. 2 દિવસ પછી આરતીએ એક યોજના બનાવી. તેણે રાહુલને ફોન કરીને કહ્યું, આજે મારી ઓફિસમાં હાફ ડે અડધો દિવસ છે, તમે પણ બપોરે થોડો સમય કાઢીને ઘરે આવી જાઓ. આપણે આજે સાથે જમીશું અને થોડો સમય પસાર કરીશું. રાહુલે રાજી ખુશીથી હા પાડી. બપોરે આશરે 1 વાગ્યે આરતી અને રાહુલ એકસાથે ઘરના દરવાજે પહોંચ્યા. દરવાજો અંદરથી બંધ નહોતો, માત્ર આડેલો હતો. બંનેએ જેવો દરવાજો ખોલ્યો કે અંદરનું દ્રશ્ય જોઈને રાહુલના પગ જમીન સાથે જકડાઈ ગયા. ડાઇનિંગ ટેબલ પર 3-4 થેલીઓ ભરેલી પડી હતી. આરતીએ સવારે વહેલા ઉઠીને બનાવેલું પનીરનું શાક. થોડા દિવસ પહેલાં આરતીએ પોતાના પગારમાંથી લાવેલા મોંઘા ડ્રાયફ્રૂટના પેકેટ, ઘીનો ડબ્બો અને આરતીએ પોતાની પસંદગીથી ખરીદેલી એક નવી સાડી, આ બધું જ થેલીઓમાં પેક થઈ રહ્યું હતું. શંકુતલા દેવી ઘરના નોકરને તાકીદ કરી રહ્યા હતા, જોજે રમેશ, આ બધું નેહાના ઘરે જલ્દી પહોંચાડી દેજે. અને હા, આરતી ઓફિસેથી આવે તે પહેલાં તું પાછો આવી જજે. એને તો મેં કહી દીધું છે કે બિલાડી દૂધ ઢોળી ગઈ હતી અને શાક બગડી ગયું હતું એટલે ફેંકી દીધું. રાહુલ આ બધું જોઈને દંગ રહી ગયો. જે માં રોજ તેની પત્ની પર પોતાના પગારના પૈસા પિયરમાં ઉડાડવાનો આરોપ લગાવતી હતી, તે પોતે જ ઘરનું રાશન, વહુની કમાણીમાંથી આવેલી વસ્તુઓ અને તેની જ મહેનતની રસોઈ પોતાની દીકરીના ઘરે ચોરી છુપેથી મોકલાવી રહી હતી. રાહુલથી હવે રહેવાયું નહીં. તે આગળ વધ્યો અને કડક અવાજે બોલ્યો, મમ્મી, આ બધું શું ચાલી રહ્યું છે? રાહુલનો અવાજ સાંભળતા જ શંકુતલા દેવીના હાથમાંથી ડબ્બો નીચે છૂટી ગયો. તેમનો ચહેરો ફિક્કો પડી ગયો. બેટા, તું અત્યારે ક્યાંથી? તેમના મોઢામાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા. રાહુલે ભારે નિરાશા સાથે કહ્યું, તમે રોજ આરતીને ટોણા મારતા હતા કે તે પોતાના પૈસા પિયર આપે છે, પણ અસલિયત તો આ છે મમ્મી કે તમે તેના જ લાવેલા સામાન અને તેની જ મહેનતથી બનાવેલું જમવાનું રોજ
છુપાવીને તમારી દીકરીને મોકલાવતા હતા અને ઉપરથી પડોશીઓ પાસે જઈને મારી પત્નીની બુરાઈ કરતા હતા કે એણે જમવાનું નથી બનાવ્યું. તમારી દીકરી માટે આટલો પ્રેમ અને કોઈ બીજાની દીકરી માટે આટલો દ્વેષ અને બદનામી. આરતી ધીમેથી આગળ આવી અને ખૂબ જ શાંતિથી બોલી, મમ્મીજી, દીકરીને કંઈ પણ આપવું એ ખોટું નથી. નેહા મારી પણ બહેન જેવી જ છે. જો તમે મને એકવાર કહ્યું હોત ને તો હું મારી જાતે હસતા મુખે નેહા માટે આ બધું પેક કરી આપત. પણ આ રીતે ચોરી ચૂપેથી મોકલવું, પડોશીઓ પાસે મને નીચી દેખાડવી અને રાહુલ સામે મારા પર ખોટા આક્ષેપો લગાવવા એ કેટલું યોગ્ય છે? શકુંતલા દેવી શરમથી માથું નીચું ઘાલી ગયા. તેમની પાસે બોલવા માટે કંઈ જ શબ્દો ન હતા. પોતાની જ રચેલી જાળમાં તે ખુદ ફસાઈ ગયા હતા. રાહુલે આરતી સામે હાથ જોડીને માફી માગી કે તેણે ક્યારેય પોતાની માના ટોણાઓ પાછળનું સત્ય જાણવાની કોશિશ નહોતી કરી અને હંમેશા આરતી પર શંકા કરી હતી. આરતીએ મોટપ રાખીને વાતને ત્યાં જ પૂરી કરી. પરંતુ તે દિવસ પછી ઘરમાં શકુંતલા દેવીનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તેમને સમજાઈ ગયું હતું કે જે વહુ ઘર ચલાવવા અને પરિવારને સાચવવા આટલી મહેનત કરે છે તેમનું સન્માન કરવું એ જ સાચો ધર્મ છે. સમાજ માટે આ એક મોટો પાઠ છે. જ્યાં સુધી આપણે આપણી દીકરી અને વહુ વચ્ચેનો ભેદભાવ નહીં ભૂલીએ ત્યાં સુધી કોઈ પણ ઘર સાચા અર્થમાં ઘર નથી બની શકતું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. જય દ્વારકાધીશ.